પરિશિષ્ટ 2 શિક્ષાપત્રી. ભગવાન સ્વામિનારાયણે આશ્રિતજનો તથા સમસ્ત સમાજ માટે આપેલી આચાર સંહિતા. શિક્ષાપત્રી એ શિક્ષાપત્રીમાં જ દર્શાવ્યા મુજબ આષાઢી સંવત 1882ના વસંત પંચમીના દિને થઈ હતી. પરંતુ સંપ્રદાયમાં આ સિવાય એક અન્ય શિક્ષાપત્રીની પ્રમાણભૂત નકલો ખૂબ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે, જેને જૂની શિક્ષાપત્રી તરીકે ઓળખવામાં આવે છે, અને તે નવી શિક્ષાપત્રી રચાતા પ્રચલિત થઈ નથી. જૂની શિક્ષાપત્રી સંવત 1879 મહાસુદ પાંચમે તારીખ 17/1/1823 શનિવારે લખવામાં આવી હતી. તેનો ઉલ્લેખ એ જ જૂની શિક્ષાપત્રીના 145માં શ્લોકમાં કરેલો છે. વિક્રમાર્ક શકસ્યાબ્દે નંદાશ્વવસુભૂમિતે વસંતાધ્યદિને શિક્ષાપત્રિયમ લિખિતા શુભા. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ જૂની શિક્ષાપત્રીનું દોહામાં ભાષાંતર કર્યું છે. એમાં પણ છેલ્લે 281માં દોહામાં સંવત 1879નો ઉલ્લેખ કર્યો છે. સંવત 1879 મહાશુદિ પંચમી જેહી તાદિનયઃ પત્રી લીખી અતિ સુખદાયક એહી. શ્રીજી મહારાજે આ જૂની શિક્ષાપત્રી રચી એ પહેલાં ધર્મવંશમાં ફક્ત રામ પ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈ જ મહારાજને લોયામાં સૌ પ્રથમવાર મળ્યા હતા. ધર્મકુળનો સમગ્ર પરિવાર તો આ જૂની શિક્ષાપત્રી રચાયા બાદ આષાઢી સંવત 1880માં મળેલો. જુઓ ભાગ 4, ઉદ્ગીત 20, પુષ્ટ 413. ઉપરોક્ત જૂની શિક્ષાપત્રીમાં 145 શ્લોક હતા. ત્યારબાદ ધર્મકુળમાંથી 2 આચાર્યોની કથિત સ્થાપના બાદ સંવત 1882 વસંત પંચમીના દિવસે તારીખ 12/2/1826 સોમવારે અત્યારે જે પ્રચલિત છે તે શિક્ષાપત્રી લખાઈ હોવાનું શિક્ષાપત્રીમાં જણાવ્યું છે. જૂની અને નવી બંને શિક્ષાપત્રીમાં કયા કયા ફેરફાર છે, કઈ વિગતો દૂર કરી છે, કઈ વિગતો નવી ઉમેરી છે, તેની માહિતી અત્રે આપવામાં આવી છે. જૂની શિક્ષાપત્રીમાં આપેલા નીચેના 6 શ્લોક નવી શિક્ષાપત્રીમાં સદંતર દૂર કરાયા છે. 1. માટલામાં બાફેલી, શેકેલી વાલ તથા તુવેરની ફળીઓનો મારા આશ્રિતોએ માંસવત ત્યાગ કરવો. જૂની શિક્ષાપત્રીનો શ્લોક 17. 2. શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંધ તથા મહાભારતમાં આવેલું નારાયણીય આખ્યાન, આ બેને બધા આધ્યાત્મ શાસ્ત્રોમાં ઉત્તમ માનવા. શ્લોક 71. 3-5 ધર્મવંશી બ્રાહ્મણે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણે ધરાવેલા ભેટ, વસ્ત્ર, આભૂષણ પોતાના અંગત વ્યવહાર માટે ન વાપરવા, પરંતુ ભગવાનના ઉત્સવ વગેરે પ્રસંગો માટે દેવધન ખર્ચવું, અન્ય રીતે નહીં. વળી ધર્મવંશીઓએ આપાતકાળ આવી પડે તો કોઈનું એ કરજ ન કરવું, પરંતુ મંદિરમાંથી માગીને જ્યારે સુકાળ આવે ત્યારે સાક્ષી રાખીને વ્યાજ સાથે દેવું ચૂકવી દેવું. શ્લોક 77, 78, 79. 6. નૈષ્ટિક બ્રહ્મચારીએ વિષ્ણુ સિવાય અન્ય દેવને ધરાવેલું નૈવેદ્ય ન ખાવું તથા વિષ્ણુના પ્રસાદીભૂત કર્યા વિના ચંદન પુષ્પ ન ધારવા. શ્લોક 10. જૂની શિક્ષાપત્રીમાં આપેલા નીચેના 5 શ્લોકને બદલે બીજા 6 શ્લોક મુકાયા છે. 1. જૂની શિક્ષાપત્રીમાં મારા સહોદર ધર્મના પુત્ર રામ પ્રતાપ તથા ઈચ્છારામ અને તેમના વંશના અહીં રહેલા બધા વિપ્રો કે જેઓ મારા આશ્રિત છે. 3. નવી શિક્ષાપત્રીમાં ધર્મદેવ થકી છે જેમનો જન્મ એવા ભાઈ રામ પ્રતાપ તથા ઈચ્છારામના અયોધ્યા પ્રસાદ તથા રઘુવીર નામના પુત્રો. 3. 2. જૂની શિક્ષાપત્રીમાં
જે આત્મનિવેદી ઉત્તમ વૈષ્ણવો હોય તેમણે સ્નાન વગેરે કર્મ બાદ શ્રી કૃષ્ણનું પૂજન કરવું. 42. નવી શિક્ષાપત્રીમાં જે અંબરીશ રાજાની જેમ આત્મનિવેદી ભક્તો હોય તેમણે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વક્રિયા કરવી. 55. 3. જૂની શિક્ષાપત્રીમાં સર્વધર્મવંશી બ્રાહ્મણોએ ક્યારેય પણ પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને ઉપદેશ ન દેવો. 73. નવી શિક્ષાપત્રીમાં મારા મોટા ભાઈ તથા નાના ભાઈના બંને પુત્રોએ એટલે કે અયોધ્યા પ્રસાદ તથા રઘુવીરજીએ ક્યારેય પણ પોતાના સમીપ સંબંધ વિનાની બીજી સ્ત્રીઓને ઉપદેશ ન દેવો. 123. 4 અને 5 જૂની શિક્ષાપત્રીમાં શ્રીમદ ભાગવત મહાભારતમાં રહેલી કૃષ્ણ ગીતા તથા નારાયણીય આખ્યાન, વિષ્ણુ સહસ્રનામ, વિદુર નીતિ તથા બ્રહ્મવૈવર્ત પુરાણમાં રહેલો શ્રીકૃષ્ણ જન્મખંડ આ સતશાસ્ત્રો પોતાનું હિત ઈચ્છનારા મારા શિષ્યોએ સાંભળવા તથા વાંચવા. શ્લોક 66, 67, 68. નવી શિક્ષાપત્રીમાં ચારે વેદ, વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ, મહાભારતમાં રહેલા શ્રી વિષ્ણુ સહસ્રનામ, શ્રીમદ ભાગવત ગીતા, વિદુર નીતિ તથા સ્કંદ પુરાણને વિશે રહેલું શ્રી વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, આ 8 સતશાસ્ત્ર અમને પ્રિય છે અને પોતાના હિતને ઈચ્છતા મારા બધા શિષ્યોએ સાંભળવા તથા દ્વિજોએ ભણવા તથા ભણાવવા તથા કથા કરવી. 93, 94, 95, 96. નીચેના શ્લોક બંને શિક્ષાપત્રીમાં મળે છે, છતાં નવી શિક્ષાપત્રીમાં એ શ્લોક થોડા શબ્દફેર સાથે મૂકવામાં આવ્યા છે. ભાવાર્થ લગભગ યથાવત રાખવામાં આવ્યો છે. નીચે નવી શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક આપવામાં આવ્યા છે: 1, 6, 8, 13, 15, 17, 19, 26, 32, 33, 35, 38, 40, 49, 52, 54, 56, 57, 58, 61, 62, 79, 85, 96, 102, 122, 124, 127, 128, 129, 133, 134, 152, 157, 159, 161, 163, 164, 166, 175, 187, 188, 190, 191, 194, 195, 199, 200, 202, 205, 208, 211. ઉપરોક્ત શ્લોક બંને શિક્ષાપત્રીમાં મળે છે, છતાં અમુક નજીવો શબ્દફેર કરાયો છે. જેમ કે શ્લોક 6માં સ્વધર્મ રક્ષકા એ તહી ની બદલે સ્વધર્મ રક્ષકા યે તહી, મદાશીષ ની બદલે સદાશીષ વગેરે. જ્યારે અમુક ફેરફાર સહેજ વિશેષ પણ છે, જેમ કે જૂની શિક્ષાપત્રીમાં 74માં શ્લોકમાં ધર્મવંશી બ્રાહ્મણોએ શસ્ત્ર ધારણ ન કરવું એવો ઉલ્લેખ છે. એના બદલે નવી શિક્ષાપત્રી 124માં શ્લોકમાં રઘુવીરજી તથા અયોધ્યા પ્રસાદજીએ કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું એમ લખાયું છે. નીચેના શ્લોકો નવી શિક્ષાપત્રીમાં નવા જ ઉમેરાયા છે. 16, 22, 23, 28, 36, 37, 41, 42, 43, 44, 45, 46, 47, 51, 59, 69, 70, 71, 72, 73, 74, 75, 83, 84, 89, 90, 91, 92, 95, 97,
98, 99, 100, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 130, 131, 132, 137, 139, 141, 143, 144, 145, 146, 148, 149, 150, 151, 152, 165, 196, 204, 209, 210 અને 212. આમ કુલ 73 શ્લોક નવા ઉમેરાયા છે. અર્થાત સામાન્ય ધર્મમાં 52 શ્લોક, આચાર્યના વિશેષ ધર્મમાં 3 શ્લોક, ગૃહસ્થના વિશેષ ધર્મમાં 11 શ્લોક, રાજાના વિશેષ ધર્મમાં 1 શ્લોક, વિધવા સ્ત્રીના વિશેષ ધર્મમાં 1 શ્લોક, સાધુના ધર્મમાં 1 શ્લોક અને સમાપનના 4 શ્લોક નવા ઉમેરાયા છે. જૂની શિક્ષાપત્રી તથા નવી શિક્ષાપત્રીમાં આપેલા સામાન્ય તથા વિશેષ ધર્મની વિગતવાર માહિતી. મંગલાચરણ વગેરે જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 1 થી 10, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 1 થી 10. સામાન્ય ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 11 થી 72, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 11 થી 122. ધર્મવંશી પુરુષના ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 73 થી 82, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક ધર્મવંશી આચાર્યના ધર્મ 123 થી 132. ધર્મવંશી સ્ત્રીના ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 83-84, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક આચાર્ય પત્નીના ધર્મ 133-134. ગૃહસ્થના ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 85 થી 95, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 135 થી 156. રાજાના ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 96, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 157-158. સુવાસિની સ્ત્રીના ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 97 થી 100, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 159 થી 162. વિધવા સ્ત્રીના ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 101 થી 109, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 163 થી 172. સુવાસિની વિધવાના સંયુક્ત ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 110, 111, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 173, 174. નૈષ્ટિક વર્ણિના ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 112 થી 125, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 175 થી 187. સાધુના ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 126 થી 133, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 188 થી 196. વર્ણી તથા સાધુના સંયુક્ત ધર્મ જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 134 થી 139, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 197 થી 202. સમાપન જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 140 થી 144, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 203 થી 210. લખ્યા તિથિનો શ્લોક જૂની શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 145, નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 211. અંતિમ મંગલાચરણ જૂની શિક્ષાપત્રીમાં નથી. નવી શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 212. નવી શિક્ષાપત્રી સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 44માં આપેલી છે, જેની ગૂંથણી સંવંત 1885 ધનતેરસથી શરૂ કરી છે. એવો ઉલ્લેખ સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 67ના 1,
2 શ્લોકમાં છે. વળી શ્રીજી મહારાજે સત્સંગી જીવન ગ્રંથમાં શિક્ષાપત્રી ગૂંથવાની આજ્ઞા આ પ્રમાણે આપી હતી. શિક્ષાપત્રીમ મલ્લિખિત ગ્રંથાનાદૌ ત્વમજસ્સા પદૈરાનુષ્ટુભરૈવ મહાગ્રંથમ તતઃ કુરુ. મારી લખેલી શિક્ષાપત્રીને તમે સત્વરે અનુષ્ટુપ છંદમાં ગૂંથો, પછી મહાગ્રંથ કરો. સત્સંગી જીવન 5:66-32. આમ શિક્ષાપત્રી ગૂંથવાની શરૂઆત 1885ના ધનતેરસના કર્યા બાદ ભાઈબીજના રોજ પૂરી થઈ અને એના 212 શ્લોક થયા એવો ઉલ્લેખ સત્સંગી જીવન 5:67-2માં મળી આવે છે. પૂર્ણાયમ દ્વિતીયાયામ સાકૃતા તેન સદ્ધિયા શ્લોકાઃ શતદ્વયમ તસ્યા આસંશ્ચ દ્વાદશોત્તમા.